નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં રાજા મહારાજાના સમયનું પ્રાચીન સોનું સસ્તામાં આપવાની લાલચ આપી લોકો સાથે છેતરપિંડી કરતી એક શાतिर ટોળકીનો જિલ્લા એસઓજીની ટીમે પર્દાફાશ કર્યો છે। પોલીસે બાતમીના આધારે કિલનપુર ફાટક પાસેથી આ ટોળકીના 3 મુખ્ય સાગરીતો વિજય બારોટ, ડાયો હીર મારવાડી અને મનોજ મારવાડીની ધરપકડ કરી લીધી છે। જ્યારે આ ગુનામાં સામેલ ખોડિયારનગરની મીરા સોલંકી નામની મહિલા આરોપીને હાલ વોન્ટેડ જાહેર કરી છે। આ ટોળકીએ એક ભોગ બનનાર વ્યક્તિને રાજા મહારાજાના સમયનો અસલી સોનાનો હાર હોવાનું જણાવી નકલી હાર પકડાવી દીધો હતો અને 7 લાખ રૂપિયાની મોટી છેતરપિંડી આચરી હતી। પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી 2.70 લાખની રોકડ અને 5 મોબાઈલ ફોન સહિત આશરે કુલ રૂપિયા 3.36 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસ તપાસમાં સામે આવ્યું કે ઝડપાયેલા આરોપી વિજય અને ડાહયા સામે અગાઉ પણ હરણી, બાપોદ અને કુંભારવાડા પોલીસ મથકમાં ગુના નોંધાઈ ચૂક્યા છે। જ્યારે વોન્ટેડ મહિલા આરોપી મીરા સામે પણ વલસાડ, દમણ અને વારસિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદો નોંધાયેલી છે। હાલ આ સમગ્ર મામલે કરજણ પોલીસે ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।